છે અજાણું ઘર દેખાય રસ્તો ભૂલી ગયો ક્યાં જાશો હવે કોઈ દેખાતું નહીં બહાર રખાય પૂછો રસ્તો પણ રિક્ષા બંધ કરો કોઈ બી બહાર આવે ને તો પૂછી લો અલા મારું તો આ રિક્ષાવાળો રાતના કેવો આવ્યો અડધી રાતનો પેલા માર બેટા મારા ભાઈને ઓળીને વળી ઉઠા હે એટો કહેવા જવું પડશે આજે આજે મારું રાતનો કેવો આવ્યો જવું જ પડશે તો મેં કાલ ફેર્યો બરો વધો નહીં તો હેડી જાય પોણી તમે ઉતાવો ઓલા રાતનો મારું તો કયું આ રોડ મારે કોઈ તે આપણે જોબા કરાય કયું હોય છે કે ખરે આ બાર ચાહીએ હાલ દે આપણે તરત અરે એટલે પૂછી ના કોણ કે હે આઉબા રાતનો ચિત્ર કોણ હે પૂછે કરી પૂછવું જરૂરી કોણ આ ભાઈ પિયા ગમનાવો ભાઈ ઓળખાતા નહીં હા તમે શું ઢીકડાના જવો પણ રસ્તો ભૂલી ગયા રસ્તો ભૂલી આવો કઈ બાજુ આવવું તમારે આવું હે અમારે શેરપુરા આમ જાવ અને આવો કઈ બાજુ થી આવું આરામ આપણે અને વરાણ ને બીજા ઈ સાઈડ જાવું આ શું બોલો ને પાછા હા હા મેં કે હમણાં વારે રાતના આ તો રસ્તો ભૂલી ગયો એટલે આયો રાતના પાસે સોર પણ મેં કીધું કોક નીકળે ને તો પૂછીને જો એમ તમે એમ તો વળ્યા નહીં એટલે હા. વળી જાય હા. પણ આપણે એમ કે કોઈ દેખાતો ના એટલે વળાય ના ને એકદમ કોઈના ઘરે ના એ તો વળાય હાસુ હાસુ એના કારણે કઈ જાતે તમે માજી રાણા તમે અમે માજી રાના એવું એમ તો આપણે આવો તો ભાઈ બા ધ્યાન ભાઈ પાસ ત્યાં રામ રામ તો આવતા ના રહો ભાઈ આવું તો મોય આવો તો પોણી પીવો તો હવે કે નહીં આવું હેડો આવારા પાણી પીઓ પોણી પીવું પડશે આવર તો આવર હેડો પાણી બી પીઓ બેસો બે વાર આ તો વર્ધેલી ના હતો એટલે મેં કીધું આવ આ તો મેં કીધું વયથી ના ઓય બેન બાર વાયરો બેહો, આવે ઓય. વાયરો હારો આવે બેહો લો પાણી મંગાવ પોણી છોકરા પાણી લેતા આ આવજે લાગે પોણી આ રાતના રસ્તો ભૂલાઈ ગયા તો ઠીક થયો હોય ને કે બીજા કોઈ રસ્તો ના બતાવે બીજા હોત તો રસ્તા ના બતાવે રસ્તો બતાવે ને આ તો ઠીક થયો આપણે ઘરના નીકળ્યા ના કે બીજો તો ઓળો રસ્તો બતાવે તો કે રાતના ભટકો તમે સાચી વાત ને હાચી એ તો વાત. હારા બીજો હોય, કોઈ રસ્તો મોસ્ટ નહીં બતાવી બતાવતું હોય. પણ આપણે તો એમ તો ઘરના જ જોવા ના એટલે હા. આ તો હું તો એ બોર કાચ ફેરો ગયો તો દેખ્યું મેં જાઓ રાતનો કયો આવ્યો અડધી રાતનો મોણી હેડતું હતું 1 વાગે મેં તમને દેખ્યા નહીં રાખે ટૂંકો બીજી કરો ભાઈ એ તો પછી આ તો ભાઈ ઉતારતા મોય મેં પછી બોલાયા બાર પછી પૂછવા આવ્યા તમે દેખો આયા કે કોણ હે રાતનું અડધી રાતનું નકર શું મારા બેટા હમણાં તો સોર ને કયા રાતના પાછા ખબર નહીં છે ખબર નહીં વાત સાચી સોર ને બીજા હાલ તો ગણાય તો હોય કણ હગા વગે લાગતા છે ને આગું હે ને એમ તો હગે હે એમ તો ગણાય હગા બે છોકરા મેલતા. એમ ને ના ના હું તો આવ્યો તો વર્ધી લીટ મેળવા ગયો તો વર્ધી મારે ત્યાં તમારી વાવેતર બીજું કરો કે નહીં ના વાવેતર બીજું તો કોઈ નહીં રિક્ષા ચલાવ રિક્ષા ચલાવો સારું રિક્ષા મેં કમાણી થારી થતી છે ને રિક્ષા રેડી રેડી તમારે ધંધો કરવા મોરે બસ આવેલો હોય મગ બસ આ વાવેલું આ મગફળી વાવીએ એટલે પાણી હેડતું હતું મેં તો થોડો કાગબાગ ફેરવી ના હોય એટલે તમને દેખ્યા મેં એ પછી મન કેવા આયા કે આ તો શું મેં કીધું શોર્ટ રસ્તો પડે હા. હવેથી મેં કીધું નીકળી જાઉં પણ હવે આગળ પડે તીન રસ્તા મેં કીધું આ કી સાઈડ થી જવું એમ હાઈવે નીકળવું પૂછવું જરૂરી છે હમણાં એટલે રજાના રાસ્તા ગામમાં આવે તો દેખો, અહીંથી પૂછવું એક એમ ફાટકે સીધો જાય હા. તો તમે હવે કયા રસ્તે શું ખબર છે હા, એની વાત પાછા બોર્ડ નહીં મારેલા બોર્ડ મારેલા હોય ને તો તમને માહિતી મળે હા બોર્ડ મારેલો તો વસી લેવાય વોસી લેવાય આ મેં કીધું સિંગલ highway- પટ્ટી હોય ને સિંગલ પટ્ટી હોય ને તો હાઈવે ક્યાંથી નીકળે છે હા હાઈવે હાઈવે હવે એક કામ કરો તમે અહીંથી સીધા જો ને એટલે પછી તમારે અહીંથી કંસારી જવાય અહીંથી ડાયરેક્ટ શમશીરપુર એટલે શમશીર વાળું તમારે શોર્ટ પડશે અને અહીંથી સીધા જો ને, આવી. તો અહીંથી આ આગળ સીધો હાઈવે મળે ને અહીંથી ઘૂમી જવું પડશે એટલે આ શોર્ટ પડશે આરો short આ રસ્તો લો. અહીંથી તમારે બીજે નજીક એમ જ છે છે વળવારો તો નહીં ના, બીજે પછી હાઈવે મળે એટલે ડાયરેક્ટ તમે હાઈવે મળી એટલે સીધા હાઈવે જાય કરતા એમ રસ્તા હા મળે. એ તો મળી જાય એમ બીજે બસમાં જો ઓટવાર નહીં ના બીજે વસ્તુ છે નહીં રેડી બીજે કઈ હલો તો હવે હું હેડ છું બીજું કોઈ ચા બા ના બસ બીજું બધું આવી ખાવા બીજું જમીન આવ્યા હતા ને કે જમવાનું પાછું કરાવો bro. ગયું ના ના બસ જમીન કરીને આવ્યો તો એ વર્ધી લઈને ગયા હતા હા
છોકરા મીકી ના હોય હાલો તો હવે હાથવીને જાજો અને એમ ઘર તો દેખ્યું પડું હોય ને તો આવતા જ આવતા રહો તે મળવા આવતું રહ્યો ઠીક ને આવજો ઠીક ને હવે ઓળખાણ પડી ગઈ હાસવીને જાજો ઓળખાણ પડી ગઈ ને. અને અહીંથી તમે આ સીધા એમ જાજો સીધા એવી નેકા છે હા હા હાસવીને જાજો આ વિડીયોમાં તમને શું જાણવા મળ્યું કે કોઈ બી રાતના અજાણ્યો વ્યક્તિ કોઈ બી ગામડે યા ઘરે આપણે આવે તો એને રસ્તો બતાડવો જરૂરી છે. વિડીયોને લાઈક કરજો, ફોલો કરજો, શેર કરજો અને ખૂબ આગળ વધારજો, સબસ્ક્રાઈબ કરી દેજો.